તો કેમ છો મિત્રો, સ્વાગત છે અમારા મિની બ્લોગમાં। હું છું દેવ ધાંધલિયા। આપણે જઈ છીએ હાલમાં ભાવનગર। તો નીકળી ગયા છીએ આપણે ઘરેથી ભાવનગર જવા માટે। રસ્તામાં મળી ગયા ડોગેશભાઈ, તો એને ખવડાવી દીધી આપણે રોટલી। હવે આપણે પહોંચી ગયા છીએ ત્રાપજ પહોંચી ગયા છીએ અને ત્રાપજ આપણે પહોંચ્યા ત્યાં તો આપણી બસ આવી ગઈ। આપણે બેસી ગયા બસમાં અને બસમાં આગળ બેસીને આપણે જોઈ રહ્યા છીએ રોડનો સારો નજારો। અને આપણે એમ જોતા જોતા પહોંચી ગયા છીએ કોબડી ટોલ નાકે। તો આપણો સ્ટોપ જકાત નાકા આવી ગયો ને આપણે ઉતરી ગયા। પહોંચીને આપણે કરી નાખ્યા વાળ સેટ કર્યા। ત્યાં તો આપણને જોવા મળી ભાવનગરમાં આવેલી નવી ઈવી બસ। ત્યારબાદ નીકળી ગયા જકાત નાકાથી રિક્ષામાં આપણી કોલેજ તરફ જવા માટે। હવે આપણે પહોંચી ગયા છીએ આપણી કોલેજે। તો આ છે મારી કંઈક કોલેજનો એક નજારો અને આ છે મારો મિત્ર ઋષિરને આપણે સાથે મળીને અમે નીકળી ગયા કોલેજ। પછી હું નીકળી ગયા રૂમે જવા માટે ને આ છે કંઈક મારો રૂમનો નજારો। અને અહીંયા મારો મિત્રો એકલો કમબેકની તૈયારી કરે છે। ત્યારબાદ 2 લેક્ચર ખતમ કરીને અમે આવી ગયા કેન્ટીનથી લઈ લીધા આપણે સમોસા અને ફ્રૂટી। સમોસાને બાકી જીકી બોલાવીને હવે આપણે પહોંચી ગયા છીએ સેમિનાર હોલમાં। અહીંયા ચાલી રહ્યો છે માતૃભાષા મહોત્સવનો સેમિનાર અને બહાર આવીને જોયું તો બધા લોકો માતૃભાષામાં પોતાના સિગ્નેચર કરી રહ્યા। ત્યારબાદ આપણે પણ કરી નાખ્યા આપણી માતૃભાષામાં દેવ વ્લોગ્સના સિગ્નેચર કરીને હવે આપણે પહોંચી ગયા કોલેજની બહાર જવા માટે। તો અહીંયા આપણે ફિંગર આપીને આપણે નીકળી ગયા છીએ કોલેજની બહાર। તો હવે મિત્રો પહોંચી ગયા છીએ આપણે જકાત નાકા પહોંચીને જોયું આપણે પ્લેન। તો મિત્રને બસમાં બેસાડીને હવે આપણે નીકળી ગયા છીએ ઘર તરફ જવા માટે। તો હવે આપણે પહોંચી ગયા છીએ ઘરે આપણે આવીને કોફી પીધી। તો ત્યારબાદ મિત્રો આપણે નીકળી ગયા છીએ સ્કૂટી લઈને બહાર। આપણે જઈએ છીએ ભૂમિ રેસ્ટોરન્ટે જમવા માટે। તો અહીંનો ઇન્ટિરિયર કંઈક આવું દેખાય છે અને આપણે મંગાવ્યું છે પંજાબી ખાવાનું। તો આપણે ખાઈને હવે મિત્રો પાછા આવી ગયા છીએ। આશા કરું છું કે તમને અમારો મિની વ્લોગ જોવાની મજા આવી છે। મજા આવી તો ફોલો જરૂર કરતા જજો।